હવે આજે આપણે 27મી ગાથા લઈએ છીએ. 24 ઓગણીસ સ્તુતિઓ તો થઈ ગઈ, હવે હજી બીજી એક્સ્ટ્રા વધારે છે. છૂટા પરા દેપી જને તારયો તારયો પછી વિસર્જ તારયો વિસર્જ બાષ્પા ભદ્રમ અડધો પહેલાં અડધો વિસર્જ બાષ્પા ભદ્રમ. આ બોલતા શીખવું પડશે. વિસર્જ બાષ્પા આમાં ર ઉપર નીચે બંને ભરીશ. ભદ્રમ વિસર્ગ છે ને પ્રયોગ. હવે આ ગાથામાં ખાસ જો પ્રસંગ યાદ કરવાનો છે કે જ્યારે સંગમે એક રાતમાં 20 ઉપસર્ગો કર્યા, એના પછી પણ 6 મહિના સુધી પ્રભુની ગોચરી પાણી બધું અશુદ્ધ કરી નાખ્યું. હા, એક રાતમાં 20 ઉપસર્ગ કર્યા જ છે. એના પછી પણ પ્રભુની પાછળ જઈ પ્રભુને 6 મહિના 24 ઉપવાસ થયા છે. જ્યાં ગામમાં જાય, જ્યાં જાય ત્યાં જઈને ગોચરીને અશુદ્ધ કરી નાખે. પ્રભુ તો ગોચરી માટે જાય, પણ એના પહેલાં પહોંચી જાય અને જઈને બધી ગોચરી અશુદ્ધ કરી નાખે. આવું એમણે 6 મહિના સુધી કરેલું. પ્રભુને 6 મહિનાને 24 થયા છે ને, 24 ઉપવાસ, એ આ સંગમને કારણે છે. અને એના પછી એક બીજા તો પેલા 5 મહિનાના 25 દિવસ, એ ચંદનમાળાવાળું, પેલું અભિગ્રહવાળું. આવી રીતે 2 વાર 6 મહિના અને 5 મહિના 25 દિવસ. એમાં 6 મહિના એક આ સંગમને કારણે. હવે એ જ વાત કરી દો છો. આગળ એ જ ચાલે છે. તો 6 મહિના સુધી સંગમે આટલું બધું કર્યું, પણ સંગમ છેલ્લે પોતે હાર્યો, પોતે થાક્યો કે પ્રભુને તો કોઈ અસર જ નથી. હું આટલું કરું છું, આટલું હેરાન કરું છું, ભગવાનને કોઈ અસર જ નથી. ને હવે છેલ્લે હારી માફી માંગીને પાછો જાય છે. અને જ્યારે પાછો જતો હોય છે ત્યારે પ્રભુની આંખમાંથી, બેમાંથી નહીં, એક આંખમાંથી આંસુ નીકળે. અને આંસુ એના માટેને આ શ્લોક છે કે કૃતાપરા ધેપી જને. પી એટલે અપી, કૃતાપરા એટલે કૃત એટલે કર્યો છે અપરાધ, કે જેમણે અપરાધ કર્યો છે એવા. કૃતાપરા ધેપી જને, એવા કોઈ પણ વ્યક્તિઓ, ખાલી સંગમ નહીં, એવા બધા માટે. કૃતાપરા ધેપી જને કૃપા મંથર તારયો, એના ઉપર પણ કૃપા વરસાવી છે. અને એ જીવને તારવા માટે પ્રયત્ન કરે છે. લગભગ મોટાભાગના એમને જેટલા બી એમણે ઉપસર્ગ કર્યા બધાને એમણે તો તારવા, પણ એક સંગમ બિચારો એવો છે કે અભાવી છે. હવે એ બિચારો તરી શકવાનો નથી, તો એના માટે પ્રભુએ આંસુ વહાવ્યા છે. અને આમ તો પ્રભુ 7મા ગુણસ્થાનકે હોય, બરાબર. હવે 7મા ગુણસ્થાનકે આંસુ ન પડે, તો એના માટે આંસુ પાડવા માટે પ્રભુ થોડી વાર માટે 6ઠ્ઠા ગુણસ્થાનકે આવે. અછરું કેવું કહેવાય? હા, અછરું ના કહેવાય એને. એટલે એનામાં એટલી બધી કરુણા છે બધા જીવો માટે. તો સંગમ માટે જેણે આટલું બધું હેરાન કરે, સૌથી વધારે ઉપસર્ગ સંગમે કર્યા, તો એના માટે પણ એમણે આંસુ વહાવ્યું છે. તો એવા પ્રભુના નેત્રો ઈષદ બાષ્પા દ્રવ્ય ભદ્રમ, કે જેમણે આ સંગમ માટે પણ જેમણે આંસુ વહાવ્યા છે, એવા હે વીર પ્રભુ, એ નેત્રો નહીં, એવા નેત્રોને પણ અમે વંદન કરીએ. આ ગાથામાં એવું કીધું છે કે એ નેત્રો કલ્યાણ કરો અમારું, અને એવા નેત્રોનું કલ્યાણ થજો કે જે અપરાધી માટે પણ આંસુ વહાવ્યા છે. તો જો હવે આમાં શબ્દોનો અર્થ જોઈએ, અને ખાસ આમાં નીચે શું આપી શકો છો. સંગમ નામના દેવે પ્રભુ ઉપર ઘણા ઉપસર્ગો કર્યો,
તો પણ પ્રભુ ચલાયમાન ન થયા ત્યારે થાકીને તે સ્વસ્થાનકે જતો હતો. તે વખતે પ્રભુ અત્યંત કરુણાવાળા હોવાથી નેત્રમાં સહેજ અશ્રુ આવ્યા. તે એટલા માટે કે મારાથી આ જીવને કાંઈ પણ ઉપકાર થયો નહીં, અને પ્રભુને વાંદનાર અને ઉપસર્ગ કરનાર દરેકને પ્રભુના દર્શનથી સમ્યક તો પ્રાપ્ત થતું હતું, પણ સંગમ અભવ્ય હતો, તેથી તેને પ્રાપ્ત થયું નહીં, સમકીત એને ન મળ્યું. બાકી તો પ્રભુને જેટલા બી આવ્યા, ચંડ કૌશિક પણ સમકીત પામી ગયો, બધા જ એમની શરણે જેટલા આવ્યા બધા સમકીત પામી ગયા. પણ અરે છેલ્લે ગોસાળો પણ સમકીત પામી ગયો. ગોસાળો 12મા દેવલોકમાં ગયો છે, એ પણ છેલ્લે માફી માંગી લે, એ પણ સમકીત પામી ગયો, એને પ્રાયશ્ચિત કરાવી. તો હવે આ અભવ્ય હોવાથી તેને સમકીત પ્રાપ્ત થયું નહીં. એવા અપરાધી ઉપર પણ જેમણે કરુણા ભાવ દર્શાવ્યો તે પ્રભુની અત્યંત કરુણા સમજવી. હવે જે આ ગાથામાં આપણે જોઈએ, અપરાધ કરનારા માણસ ઉપર પણ દયા વડે નમેલી કીકીઓવાળા અને તેથી દયા વડે જ જરા અશ્રુથી ભીંજાયેલા ઈશદ બાષ્પાર દ્રયો, બાષ્પાર એટલે ભીંજાયેલા, દ્રયોર ભદ્રમ એટલે બે નેત્રો, બરાબર, જરા અશ્રુથી ભીંજાયેલા શ્રી વીરજીના નેત્રોનું કલ્યાણ થાઓ. એવા નેત્રો, પ્રભુના નેત્રો કે જે અપરાધી પ્રત્યે પણ ભીંજાયા છે. તો આપણા માટે તો એમણે કેટલી કરુણા કરી છે, કેમ કે સલંગ 16 પ્રહર 48 કલાક સુધી સલંગ પ્રભુ બોલતા બોલતા ગયા છે. પ્રભુનું નિર્વાણ કલ્યાણ 24 છઠ પ્રભુ બોલતા આપણા બધા માટે કેટલી કરુણા કરી છે. ઉત્તરાય ધ્યાન સૂત્ર બન્યું એના માટે, એના પરથી. દિવાળી ચોરમાં આવે છે બધું. હા, દિવાળીમાં. ચાલો, તો આ ગાથા બરાબર સમજમાં આવી ગઈ ને? તો આપણે એક એક શબ્દનો અર્થ જોવા છે અને બોલવું છે ને. બોલીએ. જો એટલે એક શબ્દ જોઈ લઈએ. કૃતા, કૃત એટલે કર્યા છે, અને અપરાધી, કૃતાપરાધે, અપી એટલે પણ, અપરાધ કરેલા હોય એના ઉપર પણ, જને મનુષ્ય ઉપર, કૃપા મંથર દયા વડે નમેલી, તારેઓ કીકીઓ જેમની એવા, ઈશદ એટલે જરા, બાષ્પાર દ્રયોર ભદ્રમ અશ્રુથી ભીંજાયેલા, ભદ્રમ એટલે કલ્યાણ હો, કોનું? આ નેત્રોનું. ભદ્રમ શ્રી વીરજીના નેત્રયો, શ્રી મહાવીર પ્રભુના નેત્રોનું કલ્યાણ થાઓ. અને એ મને નેત્રો આપણા બધાનું કલ્યાણ કરો બને. ચાલ આપણે બોલીશું. કૃતાપરાધેપી જને, કૃતાપરાધેપી જને, જને જીને જને કૃતાપરાધેપી જને, કૃતાપરાધેપી જને કૃપા મંથર તારયો, કૃપામંથર તારયો, ઈશદ બાષ્પાર દ્રયોર ભદ્રમ. આ શબ્દ ઈશદ બાષ્પાર દ્રય ભદ્રમ. આ દળનો ઈશદ બાષ્પાર, બાષ્પાર અહીંયા છે ને, આ ર ને અડધો અહીંયા લઈ લો, બાષ્પાર પછી દ્ર, આ દ ને દ્રોણનો દ્ર, દ્રયોર, અને અહીંયા પણ અડધો ર લેવાનો, દ્રયોર ભદ્રમ. કેટલા ર છે એમાં? 1 2 3 4 ર છે. ઈશદ બાષ્પાર દ્રયોર ભદ્રમ, ઈશદ બાષ્પાર દ્રયોર ભદ્રમ. એટલે દ્રયોર આ જે રહે છે ને એનો દ્રયોર દ્રયોર ભદ્રમ, ભદ્રમ. ભદ્રમ, દ્રયોર ભદ્રમ, શ્રી વીરજીને નેત્રયો. શ્રી વીરજીને નેત્રયો. આ શબ્દ જ બરાબર બોલવાનો. હા, બસ આ એ છે. એ જ અટકો છે. આખો સંધિ વાળો છે, આખો સંધિ સાથેનો. ઈશદ બાષ્પાર દ્રયોર ભદ્રમ, ઈશદ બાષ્પાર દ્રયોર ભદ્રમ, ઈશદ બાષ્પાર દ્રયોર દ્રયોર ભદ્રમ. ઈશદ બાષ્પાર એટલે દ્રયોર આમાં ભદ્રમ. દ્રયોરમાં આમાં બી ર છે, દ્રયોર ઈશદ અહીંયા બી ર છે, બાષ્પાર અને ભદ્રમ. દ્રયોર ભદ્રમ. ચાલો એકવાર બોલશું બધા અલગ અલગ. હા બોલો. કૃતાપરાધેપી જને, કૃપામંથર તારયો, ઈશદ બાષ્પાર દ્રયોર ભદ્રમ, શ્રી વીરજીને નેત્રયો. બરાબર. કૃતાપરાધેપી જને, કૃપામંથર તારયો, ઈશદ બાષ્પાદ દ્રયો ભદ્રમ, શ્રી વીરજીને નેત્રયો. દ્રયોર ભદ્રમ, યો પછી ર અડધો. બરાબર જે અતિ જને કૃપા મંથન છાત્રીઓ ઈશ્વર બાષ્પા ર અડધો. ઈશદ બાષ્પા, અને દની સાથે બ જોડ દેવાનો. ઈશદ બાષ્પા, ઈશદ બાષ્પા, શબ્દ ના, બાષ્પા દ પણ ઈશદ, ઈશદ બાષ્પાર, હા. ના, દ પણ બોલો. ઈશદ ઈશ્વર બાષ્પાર દ્રયોર ભદ્રમ, ઈશ્વર બાષ્પા રે દે એવો દ્રવ્ય ભદ્રમ, શ્રી શ્રી વીર. વીર વિજય નેત્રયો. બરાબર.
ઉદાપરા જેપી જને વા મંથર તારે ઈષદ બાષ્પાદ દ્રયોપદ્રમ જીને બરાબર, સરસ સરસ, બધા પાસ. ચાલો હવે એના પછી ઘેટા લઈએ. હા, બધા એક એક વાર તો બોલી ગયા ને બધા. હા હવે લઈએ 28. 28 પણ એ જ છે, જયતિ વિજિત અન્ય તેજા. તેત્રી મોટી તો પણ બી પર બોલી. બધી મોટી જયતિ. ઓકે. જયતિ વિજિત અન્ય તેજા. વિજિત અન્ય તેજા. હા, સુરા સુરા દિશ સિદ્ધ શ્રીમાન. દિશ. દિશમાં અચ્છા દીર્ઘ છે. હા દસમા દીર્ઘાય સેવિત સેવિત. સેવિત શ્રીમાન. શ્રીમાનમાં નળ. શ્રીમાન વિમલ ત્રાસ વિમલ વિમલસ શ્રીમાન ત્રાસ ત્રાસ વિરહિતસ. તત છે ખાલી તો વિરહિત. એટલું જ છે સ નથી. હા, એ તમે બતાવશો ક્યાં છે. વિરહિતસ આ સ અડધો કરવાનો અને ત્રિભુવન આમ કરે તો બી ચાલે. અને જો ઓકે આમાં શું થશે, તમે જો સ્ત્રી આમ સ્ત્રી ભુવન. લખીશ ને હા તો તમને એમ થશે કે આ સ્ત્રી છે, તમને એવું થશે. હા એટલે તમે અલગ લખીને તમને બોલતા ફાવે એટલા માટે અલગ લખીને બતાવું. સ્ત્રી ભુવન નથી બોલવાનું, ત્રિભુવન. આમ બોલીએ છીએ ઓહો સ્ત્રી ભગવાન બોલીએ છીએ વિરહિતસ એટલે તમને આ રીતે બતાવું છું એટલે તમને જલ્દી ખ્યાલ આવશે. સ્ત્રી અને ભુવન ત્રિભુવન ચૂડામણી. ત્રિભુવન ચૂડામણી ભગવાન. ખરેખર આમ જ બોલાય, વિરહિતસ ત્રિભુવન ચૂડામણી પ્રભુ. અત્યારથી ખોટો બોલે છે. ચૂડામણી. અને એને પેલા હાથે લઈ અને ચૂડામણી નીચે હાથે લેવાનું છે. આપણે સ્ત્રી બોલતો છે ને ચૂડામણીમાં રસોઈ છે. અને મણિર ભગવાન આમે બી સંધિ થઈ છે. ચૂડામાં દીર્ઘાય ભગવાન એમાં બી ખોડોમાં છે. ચાલો. જયતિ વિજિતાન્ય તેજા સુરા સુરા દિશ સેવિત શ્રીમાન વિમલસ. આમાં બી સને છે ને આની જેમ જ કરવાનો છે. અને જો હું તમને એ રીતે અર્ધ જ કરી આપું તો બોલતા આવશે. વિમલસ ત્રાસ વિરહિતસ ત્રિભુવન ચૂડામણી. દીર્ઘાય છે એટલે અહીંયા બ્રેક મારવાની. વિમલસ પછી ત્રાસ વિરહિતસ. આ ત્રાસને આની સાથે લેવું. આને આમ જ લઈ લો એટલે ભૂલ થાય. વિરહિતસ ત્રિભુવન ચૂડામણી. સર બરાબર. સર ચૂમાં દીર્ઘાય આવશે શેમાં? ચૂ હજી નીચે છેલ્લા લાઈનમાં હા આમાં ચૂડામણી અચ્છા આમાં મોટું છે. હારી હા 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 દીર્ઘવું છે. ચૂડામણીમાં દીર્ઘવું છે. બીજું બધું બરાબર છે. હા જયતિ પહેલાં આપણે અર્થ લઈએ. જયતિ એટલે કે વિજિતાન્ય તેજા વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા. તેજા તેજને જીતનારા. વિજિતાન્ય તેજા. જયતિ એટલે જય થાઓ. કોનો? વીર પ્રભુનો જય થાઓ. જયવંતા વર્તે છે જયતિ. અને વિજિતાન્ય તેજા વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા. એટલે તીર્થંકર ભગવાન છે
તીર્થંકર ભગવાનનું તેજ બીજા બધાના તેજ કરતાં ચડિયાતું જ હોય. અલગ જ હોય. એટલે બીજા બધાના તેજને જીતનારા વિજિતાન્ય તેજા જયતી એટલે કે જય પામે છે. વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા સેવિત શ્રીમાન સેવાયેલા શ્રીમાન એટલે કેવલ્ય લક્ષ્મીવાળા. આ જે શ્રીમાન શબ્દ છે ને આ કેવલ્ય લક્ષ્મીવાળા કે જેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવી લક્ષ્મીવાળા એટલે શ્રીમાન. શ્રી એટલે લક્ષ્મી, પણ કઈ લક્ષ્મી? કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી. એના માટે શ્રીમાન શબ્દ છે. આપણી લક્ષ્મી હા, આપણી લક્ષ્મી આપણી બધી સાંસારિક લક્ષ્મી તો કેવલ્ય લક્ષ્મીવાળા. અને સેવિત એટલે સેવાયેલા. સેવાયેલા કોના દ્વારા? બધા ઇન્દ્રો દ્વારા, દેવો દ્વારા સેવાયેલા. પછી વિમલ, જો ભાઈ વિમલસ છે ને આ સની જગ્યાએ શું થાય? જેમ આ વિમલસ તો સની જગ્યાએ વિસર્ગ થાય. વિમલ એટલે નિર્મળ. આ સનો રહ થઈને વિસર્ગ થાય એટલે આ બધું સંસ્કૃતના નિયમો છે બધા. તો વિમલ એટલે નિર્મળ. ત્રાસ વિરહિત એટલે કે ત્રાસ ભયથી રહિત. જે આ આખો શબ્દ છે ને ત્રાસ વિરહિત એટલે આ સનો બી પાછું વિસર્ગ થશે. હા, હિતસ ત્રાસ વિરહિતસ ત્રિભુવન ચૂડામણ. 3 ભુવનમાં ચૂડામણી એટલે મુગટ. આ ચૂડામણી એટલે મુગટ. 3 ભુવનમાં મુગટ સમાન એવા વીર પ્રભુ જય પામે છે. જો હવે આખે આખો ભાવાર્થ જોઈએ. વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા દેવ અને દાનવોના સ્વામી વડે સેવાયેલા સેવિત એટલે સુરાધીશ એટલે શું થયું? સુર વત્તા અસુર. હવે આની સંધિ છૂટી પડે. સુર એટલે દેવ વત્તા અસુર. સુર અને અસુર, બરાબર? અસુર એટલે દાનવો, દેવો અને દાનવો અને એના અધીશ એ બધાના સ્વામીઓ વડે દેવોના સ્વામી ઇન્દ્ર અને દાનવોના સ્વામી નીચે જે ભવનપતિમાં જે છે બધા ધર્ણેન્દ્ર વગેરે બધા, તો એનાથી પણ સેવાયેલા દેવો અને દાનવોના ઇન્દ્ર વડે સેવાયેલા, બરાબર? તો સુરાધીશ સેવિત શ્રીમાન એટલે કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીવાળા કે જેમને કેવળ જ્ઞાનની લક્ષ્મી થાય ને એને બધા દેવો સેવા કરે છે. પછી વીર પ્રભુ હોય કે સિમંદર સ્વામી હોય કે ઋષભદેવ હોય કે શાંતિનાથ હોય, બધા જ તીર્થંકર ભગવાને પણ આમાં વીર પ્રભુનું નામ છે એટલે એ રીતે. હા, અને વિમલસ ત્રાસ વિરહિતસ ત્રિભુવન ચૂડામણી ભગવાન. અને 3 ભુવનમાં મુકુટ સમાન. ચૂડામણી એટલે મુકુટ અને મુકુટ સમાન એવા પ્રભુ, એવા વીર પ્રભુ જયતી એટલે જયવંતા વર્તે છે. એનો જય થાય છે. ચાલો આપણે બોલીએ હવે. જયતી વિજિતાન્ય તેજા જયતિ વિજિતાન્ય તેજા સુરાધીશ સુરાધીશ સેવિત શ્રીમાન શ્રીમાન વિમલસ ત્રાસ વિરહિતસ ત્રાસ વિરહિત ત્રિભુવન ચૂડામણીર ભગવાન. સ્ત્રી ભુવન ચૂડામણી ભગવાન. એટલે આ સને આ રીતે આગળ જશો ને તો આ બોલતા ફાવે નહીં તો તમે ત્રિભુવન. વિસર્ગ આવશે. હા, વિસર્ગ વિજિતાન્ય તેજા પછી તેજા લખીને પેલેનમાં હા, હા. વિસર્ગ. અહીંયા વિસર્ગ છે. હા, હા હા, અહીંયા વિસર્ગ છે અને અલ્પવિરામ વિસર્ગ બી છે અને અલ્પવિરામ બી છે. તેજા જયતી વિજિતાન્ય તેજા સુરાધીશ સેવિત શ્રીમાન વિમલસ ત્રાસ વિરહિતસ ત્રિભુવન. એટલે આ જે સ છે ને આ સની જગ્યાએ વિસર્ગ પણ મૂકી શકાય. જેમ આ વિસર્ગ છે ને એની જગ્યાએ સ પણ મુકાય અને આ સ છે તેનો વિસર્ગ મુકાય. બોલ. ચાલો એક વખત બોલે તો બધા. જયતી વિજિતાન્ય તેજા જયતિ વિજિતાન્ય તેજા સુરાધીશ સેવિત શ્રીમાન સુરાધીશ સેવિત શ્રીમાન વિમલસ ત્રાસ વિરહિતસ વિમલસ ત્રાસ વિરહિતસ ત્રિભુવન ચૂડામણીર ભગવાન. ત્રિભુવન ચૂડામણી ભગવાન. એ રીતે 4 પદ થયા ને, એ રીતે 4 પદ જુદા પડે ભગવાન, બરાબર? 4 પદ. જયતિ વિજિતાન્ય તેજા સુરાધીશ સેવિત શ્રીમાન હિમલસ ત્રાસ વિરહિતસ ત્રિભુવન ચૂડામણી ભગવાન. બરાબર, ઓકે. જયતિ વિજિતાન્ય તેજા સુરાધીશ સેવિત શ્રીમાન વિમલસ ત્રાસ વિરહિતસ ના આખા નહીં લેવાનો. વિમલસ ત્રાસ વિરહિતસ. વિમલસ આજે આમ કર્યું હોય ને એને બ્રેક મારવા. વિમલસ, હા, વિમલસ ત્રાસ વિરહિતસ હા. ત્રિભુવન ચૂડામણી ભગવાન. બરાબર સાહેબ. જયતી વિજયતાન્ય તેજા સુરાધીશ સેવતી શ્રીમાન સેવત નહીં સેવિત જ. સેવિત શ્રીમાન હા. વિમલ્સ
શ્વાસ વિરહિત ના ના સર આખો નહીં લેવાનું શ્વાસ વિરહિત હિતસ ભગવાન ચૂડામણી ભગવાન બરાબર બરાબર जयतीर्षितान्येजा विमलस्त्रास विरहितस् विभुवनचूडामणि भगवान् તમે સને આખો નહીં લખશો અર્ધ જ વિમલસ ત્રાસ વિરહિતસ ત્રિભુવન ચૂડામણી હા ચાલો હજી એક કથા લેવાશે નહીં છે 9:30 થઈ ગયા 9:30 ઓકે મોટી પણ છે હા હવે મોટી છે મોટી આ કથા મોટી છે વીર સર્વસુરાસુરન તો પેલો જવાબ આપી દો કઈ નહીં તો આ કથાને આપણે કાલે લઈશું બરાબર પ્રશ્નો આવતીકાલે રજા છે. સોમવારે હવે સોમવાર પછી મંગળવાર રજા છે પછી બુધવાર આવવાનું. મંગળવારે 14 છે હા કઈ સોમવાર તો આવશે ને તીરથ થાય છે. મંગળવારે સોમવાર તો આવવાનું જ આપણે. તીરથ થાય છે હા તીરથ નથી તીરથ. હા બાયગાથી સિદ્ધિ હા છે કે ભેગા કરો છે કે શું ક્ષય કહો કે બે ભેગા છે ચાલ આપણે પેલું લઈએ આગળનું સાધારી ભક્તિ વાળો સાધારણ ભક્તિવાળું આ તો બહુ મસ્ત પદાર્થ છે હા, મજા આવે એવા છે. સાધર્મિક ભક્તિ કાલે તો આવશે કાલે તો તમે આવશો ને 8 વાગે આપણે આવવાના બધા કાલે તો બપોરના પ્રોગ્રામ આવવાના પાંચ એ તો શિબિર છે બાળકોને પણ કાલે મારે બાળકોને ટ્યુશન હશે તો શિબિર છે મારે ને? રવિવારે ટ્યુશન હોય છે ટ્યુશન હોય તો નહીં અવાય બાકી તો નહીં હોય તો આવીશ હા 8 થી 8 વાગે આવવાનું શિબિર છે ને બાળકોને શિબિર જેવું છે બાળકોને શિબિર છે ને અહીંયા હા 8 થી 18 વર્ષના ઉંમરના બાળકોની બાળકો. શિબિરમાં તો આપણે આવવાનું હોય આપણું કામ હા આપણે આવવાનું હોય ને કાંઈ. બાળકોને 8 વર્ષ 8 થી 15 18 8 થી 18 હા છોકરાઓને બીજા કે બહારથી બીજા આવે છે ને એ લોકોને સંભળવામાં આવે છે હા પછી બીજા લોકો વાત તો કરતા મારે ટ્યુશન હોય ને તમારે કઈ વાત નહીં. આ તો હોય તો હમણાં- નહીં અવાશે નહીં હોય તો આવીશ આ એ બેઠા હોય જો આપણે લગ્ન આવવાના આપણે ખાવા પીવું તો હોતું નથી હા જો આપણે કેટલે સુધી કરેલું કાલે છેલ્લે પેલું અશોક સમ્રાટ અશોક વાળું કરેલું બરાબર અશોક કુમાર. અને પેલા જગતસિંહે 700 થઈ વસ્ત્રો ગયું. દેવેન્દ્ર સૂર્ય બી થઈ ગયું હા રાજ્ય સેઠનું બી થઈ ગયું અને પેલું માગ કવિવાળું બી થઈ ગયું કુમાર રાજાનું બી કર્યું પેલું 12 ગાયનું દાન 500 ગામાનું દાન અને મોપત્તી પડી લેન કરનાર 500 ગામાનું એ થઈ ગયું. ચંદ્રપુર નગરના ધન શેઠની પાસે 4 કરોડ સોનામોર હતી જો આ જાણવા જેવું છે બહુ ફાઇન છે ચાર કરોડ. સાધર્મિક ભક્તિ ચંદ્ર ચંદ્રપુર નગરમાં ધન શેઠ નામના એક શેઠ હતા દેખાય છે? અને એમની પાસે 4 કરોડ સોનામોર હતી અને એક વખત એ હંમેશા ધર્મમાં બધું વાપર્યા કરતા હતા પણ એક વખત આ શેઠને છે ને એવું કંઈ સપનું આવ્યું કે એવું ખળ ખાવાની ઈચ્છા થઈ ખળ એટલે કે જે પેલા જનાવરો માટે જે પેલું બનાવ્યું ને ખોળ ખોળ કપાસ છે હા ખોળ કપાસ વગેરે બનાવ્યું ને એવું એમને ખાવાની ઈચ્છા છે એવું એમને થયું તો એમને થયું કે હવે આ ઈચ્છા તો થઈ છે પણ આવો વિચાર મને ખરાબ આવ્યો તો લાગે છે કે હવે મારી લક્ષ્મી જતી રહેશે પ્રભુ બી નથી આવ્યા. પ્રતિક્રમણ કરે છે ઘરે તો હવે એમને થયું કે મને આવી જે ખરાબ ઈચ્છા થઈ છે તેથી કદાચ રાજા મારું ધન લઈ લેશે મારું ધન જતું રહેશે કોઈ બી કારણે જતું રહેશે આવી ચિંતા થઈ હવે એણે શું કર્યું તે શેઠે 4 કરોડ સોનામોરો 7 ક્ષેત્રોમાં વાપરી ચાર ચાર હતી એટલી બધી. હા આમ તો હા બસ જેટલી હતી એટલી બધી 4 કરોડ સોનામોર હતી અને ધર્મમાં વાપરતા જ હતા આમ બી પણ 4 કરોડ વધેલી હતી તો 4 કરોડ 7 ક્ષેત્રોમાં વાપરી દીધી હવે વાપરી દીધી પછી શું થાય છે જો રાજાને સમાચાર મળ્યા કે આ શેઠે તો 4 કરોડ સોનામોરો ધર્મમાં 7 ક્ષેત્રોમાં વાપરી કાઢી અને રાજાને સમાચાર મળ્યા તો રાજાએ બીજી 4 કરોડ સોનામોરો શેઠને ભેટ આપી હા મારી બધું પાછું આવી ગયું આ સાધનની પુણ્ય. ભક્તિનો પ્રભાવ છે અને આ દાનનો પ્રભાવ છે હમ. 7 ક્ષેત્રોમાં વાપરવું એટલે સાધનિક ભક્તિ શું થઈ રાજાએ શેઠ પ્રત્યે સાધનિક ભક્તિ કરી ને રાજાએ કરી ને શેઠ પ્રત્યે કેમ કે શેઠની ઇમેજ તો સારી જ હતી એટલે રાજાએ શું કર્યું ભાઈ આની સોનામોરા આટલી બધી વપરાઈ ગઈ હવે આની પાસે બીજું કંઈ છે નહીં એને ખબર રાજાને બધી ખબર હોય ખબર છે આપણે જેવું રાજા બધા હિસાબ બધા રાખતા હોય બધાને હા હવે આપણે ઇન્કમ અને આવા જે શેઠ હોય ધાર્મિક એનું તો બધું ખબર હોય
તો એમણે 4 કરોડ સોનામોરો એ બધી એમને પછી ભેટ આપી દીધી. એટલે કે જેટલું વાપરો તેટલું પાછું મળી જાય છે. આ 7 ક્ષેત્રમાં વાપરવાથી આને નીચે ખાસ લખ્યું, તમે 7 ક્ષેત્રમાં જો ધન વાપરો ને, લક્ષ્મીનો સદુપયોગ કરો ને, તો લક્ષ્મી તમારી પાસે રહે જ છે, કંઈ જતી નથી. પણ એવું ઉદાર દિલ બનાવવું પડે. ઉદાર નહીં બરાબર. પ્રબંધ પંચસતી નામના ગ્રંથમાં આપેલું છે. હવે જો એક વિક્રમ રાજાનું, વિક્રમ રાજા કેવા હતા? એક વખત વિક્રમ રાજા એક એવા રાજ્યમાં ગયા કે જ્યાં માત્ર સ્ત્રીઓનું રાજ્ય હતું, માત્ર સ્ત્રીઓનું. હા, વિક્રમ રાજાના તો બધા એવા તમે કિસ્સાઓ સાંભળો ને, બહુ એટલે લોકોના દુઃખ બહુ દૂર કર્યા. તો એકવાર સ્ત્રીઓના રાજ્યમાં ગયા અને ત્યાં સ્ત્રીઓમાં પદ્મિની, શંખિની એવી બધી સ્ત્રીઓ હોય, એટલે ઉત્તમ ગુણોવાળી. એકદમ બોલો છે. પદ્મિની સ્ત્રી માટે ખબર કીધેલું મારા સાહેબે કે એને ખાલી વસ્ત્રો સુકાતા હોય ને ત્યાં ભમરાઓ એટલા બધા આવી જાય, આ સુગંધ પદ્મિની એવું સુગંધ એવી. તો આવી બધી ત્યાં સ્ત્રીઓ હતી. એમાં છે ને ખબર એ લોકોનો પડમ હોય પડમ. હા હા, એક મિનિટ આપેલા આ પૂરું કરી લઈએ આપણે. તો આવી બધી સ્ત્રીઓ હતી. હવે આ બધી સ્ત્રીઓ, આટલી બધી સુંદર સ્ત્રીઓ વિક્રમ રાજાની પાછળ પડી. કે વિક્રમ રાજા એટલા સ્વરૂપન એવા અને દેખામાં હેન્ડસમની આમ બધી રીતે પ્રભાવશાળી. તો એ બધી સ્ત્રીઓ રાજા પાસે માંગણી કરે છે ભોગ સુખની, કે બસ હવે તમે અમારા પતિ બની જાઓ અને તમે અહીંયા જ રહી જાઓ અને બસ અમારી સાથે સુખ ભોગવો. પણ રાજાએ કીધું કે મારે નિયમ છે, પરસ્ત્રી મારા માટે માત અને બેન સમાન, મારે તો નિયમ છે. તો સ્ત્રીઓ એટલી બધી ખુશ થઈ ગઈ, એમને ચમત્કારિક 14 રત્નો આપ્યા રાજા, કે આવા પુરુષો તો મળવા જ મુશ્કેલ, આવા ઉત્તમ પુરુષો ક્યાં મળે? ના મળે. કે માતા અને પરસ્ત્રીને માતા અને બહેન સમાન માને, માતા બહેનને દીકરી મારા માટે. તો એને 14 રત્નો આપ્યા અને 14 રત્નો રાજાએ રસ્તામાં દીન દુખીઓને આપી દીધા. એટલા ઉત્તમ રત્નો હતા, 14 રત્નો એવા ઉત્તમ હતા કે તમારે અબજો રૂપિયા એનાથી થાય, અબજો. ભાઈ બધા 14 રત્નો રાજ્ય સુધી, પોતાના રાજ્ય સુધી, ઉજ્જૈન સુધી આવ્યા પણ નહીં. 14 રત્નો ગરીબોને આપી દીધા. રસ્તામાં બધો હિસાબ રસ્તામાં જ પૂરો કર્યો. એટલે આવા હવે પછી વિક્રમ સંવત એમના નામે થાય જ ને, આવા રાજા હોય તો થાય ને કે વિક્રમ સ્વામી, હા, તો જ થાય ને. આપણા નામની કેમ કોઈ સંબંધ નથી બનાવતું. પછી એક ખેડૂતે એવો નિયમ કર્યો કે ખેતરમાં હળ ખેડ્યા અને 1 કલાક થાય એટલે દાન આપ. જો ખેડૂતો પણ આવા ઉદાર હતા ત્યારે. આવું દાન આપવું એટલે ખેડૂતને ખેતરમાં રોજ 1 કલાક હું હળ ખેડું, એના પછી દર 1 કલાકે મારે દાન આપવું, આવો નિયમ કરેલો. એવી રીતે આ ખેડૂત કલાકે દાન આપતો હતો. હા. આવો એનો નિયમ હતો. ખેડૂત કલાકે બોલો, દર કલાકે ખેડૂત દાન આપે. વિચારો, આવા નિયમ. આ બી પ્રબંધ પંચસતી નામના ગ્રંથમાં છે. પછી જો આભણ મંત્રીને આગળ વાત આવી ને, પાછી વાત. આભણ મંત્રીએ 84 પૌષદશાળા બંધાવેલી, 90 લાખ દ્રવ્ય 7 ક્ષેત્રમાં વાપર્યું. 90 લાખ દ્રવ્ય એટલે 90 લાખ સોનામોરો. આમાં દ્રવ્ય શબ્દ એટલે વાપરે છે, ત્યારે સોનામોરો હતી. હા, બાકી એમ રૂપિયા નથી લખ્યા. હા, એમાં રૂપિયા સમજવા ને આપણે રૂપિયા નહીં સમજવાના, આપણે દ્રવ્ય એટલે સોનામોરો. 90 લાખ સોનામોરો 7 ક્ષેત્રમાં વાપરેલી અને પ્રાસુક ઘી અને દૂધ સાધુઓને વરાવતો. પછી ભરૂચમાં મુનીસુરત સ્વામી આગળ આરતી દીવો ઉતાર્યા પછી આમ્રદેવ એટલે આમ્રદેવ નામના રાજા હતા. એમણે ભરૂચમાં જે મુનીસુરત સ્વામીનું દેરાસર અશ્વાબુદ્ધ જે દેરાસર છે ને, ત્યાં પ્રભુનો આરતી દીવો ઉતાર્યા પછી 32 લાખ સોનામોરો દીન દુખીઓને આપી. આરતી ઉતારીને એટલા બધા પ્રસન્ન થઈ ગયા મુનીસુરત સ્વામીની આરતી ઉતારીને. આ ત્યાં જેટલા દીન દુઃખી ભેગા થયેલા આરતી પછી, તો વિચારો ત્યાં કેટલું લોક ભેગું થતું હશે, એ તીર્થ કેવું હશે. આપણે બોલે છે ને, બરોજ છે મુનિ સુભય, જગચિંતાણીમાં રોજ બોલી છે આપણે રાયપતિ ગણમાં, બરોજ છે મુનિ સુભય. એ મુનીશ્વર સ્વામીનું દેરાસર. એમણે આરતી ઉતારી આમ્રદેવ રાજાએ. 32 લાખ સોનામોરો ગરીબોને ત્યાં જ બધાને. એટલે ગરીબ બધા લેવાલા ખરા ને. હા, દિન દુખી એટલે બધા, કોઈ પણ બધા જ આવી ગયા. આ સૂરી સમ્રાટ નામના ગ્રંથમાં, સૂરી સમ્રાટનો ગ્રંથ છે એમાં આપેલું. પછી જો રત્નચૂડ નામના રાજા, જો હવે આમને કેવી ટેવ હતી. રત્નચૂડ નામના રાજા વિદ્યાધર હતા અને એમણે પૂર્વ ભવમાં મેઘનાદ નામે રાજકુમાર હતા. રત્નચૂડ નામના વિદ્યાધર હતા, એ પૂર્વ ભવમાં મેઘનાદ નામે રાજકુમાર હતા. એમને દાન દેવાનું એટલું વ્યસન હતું, દાન દેવાનું વ્યસન. આપણે બધાને કેવું વ્યસન હોય આપણા બધાને? આ તો દાન દેવાનું વ્યસન હતું. તે રોજના 18 કરોડ સોનામોરો દાનમાં આપતા.
કેટલું હશે રે બરાબર. રાજકુમાર હતા અને કેવો પૈસો હશે ને અને પિતા ના નતા પાડતા, આ બેટા તું તારે 18 કરોડ સોના મળે હમ. રોજની રોજ 18 કરોડ. પુંડરીક ચરિત્રમાં આપેલું છે. પુંડરીક ચરિત્ર ગ્રંથ વાંચી લેવાનો, એમાં આપેલું છે. એવા ભાઈ. આવી બધી વસ્તુ આપણને જાણવા મળે છે, રત્ન સંચયમાંથી જાણવા મળે છે. આ બધું આપણે ક્યાં વાંચવા આવે છે? આપણે ક્યાં ચોપડી ઘરે ખોલવાના છે? ચોપડી ખોલતા નથી થાય. એના કરતાં આ રીતે જે જાણવા મળે હા, બસ. અને અનુમોદના કરીએ કે આવું ઉદારચિત મારું દિલ બને, મારું પણ આવા ઉદાર બન, હું ક્યારે આવું બનીશ, હું ક્યારે આવી રીતે દાન કરીશ, આવો ભાવ બી કરે, આપણા ગુણ બી ખીલે, આપણા અનુમોદના કરવાથી આપણા બી ગુણ ખીલે. પડમની વાત ભાવના કરી ભાવની હા. જરૂરી. પગમાં પડમ હા હા એ વ્યક્તિ બહુ હા. ભાગ્યશાળી. એને તો ગુરુ મહારાજને બહુ માન આપે. હા બધી જ્યાં જાય ત્યાં એનું યશ કીર્તિ વધારે હોય. સમાજમાં એક હતા ભાઈ, હા હા એને તો બધા બિલ્ડરો એના નામનો 5% ભાગ રાખીને બિલ્ડિંગ અચ્છા, એટલે એને પાર્ટનર બનાવે છે બનાવી કે દે. એના કારણે એના પુણ્યથી એનો ધંધા ચાલે. ચાલે. હા બરાબર, ધંધો ચાલે. કમાયા છે. લોકો એવું જ કરે, બરાબર છે. એને પડમ જેવું હતું. આવા પુણ્યશાળીને આપણે તો જો ઘણી બધી વાર્તામાં આવે છે આપણી જૈન કથાઓમાં કે કોઈ એક ખાલી દુકાનમાં બેઠેલા હોય, પેલા હાવ નવરો બેઠો હોય ને પેલું એક જ્યારે પુણ્યશાળી પુરુષ આવીને ખાલી જરા ઓટલા પર બી બેસે ને ફટાફટ ગરાકી ચાલુ થઈ જાય. હમ. એવી તો બધી આપણી ઘણી સ્ટોરીમાં આવે છે. મારવાડી ભેરીમલ લાગે બધા ભાગ રાખે બધા એ તો અત્યારે બધા ભાગ આવ્યું રાખે. સાવરે શેઠ. બનેલો દાખલો અમારો છે. સંકેતોનો ભાગ રાખે લોકો કંઈ કિરીદારી ચાલે થાય ભાગ તો બધા રાખે છે બ- દાદાનો ભાગ રાખે. પછી વાઘભટ મંત્રીએ લડાઈમાં વિજય મેળવ્યો, તેથી કુમારપા રાજાના મંત્રી હતા વાઘભટ મંત્રી. તો કુમારપા રાજાએ તે મંત્રીને 1 કરોડ સોનામોર અને 14 ઘોડા, 1 હાથી ભેટ આપ્યા. અને જ્યારે વાઘભટ મંત્રી ત્યાંથી બહાર નીકળ્યા, રાજસભામાંથી બહાર નીકળતા મંત્રીએ હાથી ઉપર બેસીને બધા સોનામોરો ઉછાળી દીધા. 1 કરોડ સોનામોર, 14 ઘોડા અને 1 હાથી. બસ માત્ર હાથી લઈને ઘરે ગયો, બાકી બધું ઘોડા બધું આપી દીધું. જો વાઘભટ મંત્રી કેવા ઉદાર હશે. વિચાર. બનેલી વસ્તુ. અને કુમારપા રાજાના મંત્રી બે પચાસ મંત્રી આ વાઘભટ મંત્રી. સાહેબ પાછળનો વિચાર કરતા નથી ને આપણે પાછળનો વિચાર કરીએ તકલીફ Future એમાં રહે આપણી આપણે. કોમેડી જ છે. ત્યાં તો ઉદયન મંત્રી બી હતા. ઉદયન મંત્રી ખબર ને કુમારપા રાજાને સિદ્ધરાજ જયસિંહથી બચાવેલો એ ઉદયન મંત્રી. અને એક આ બીજા વાઘભટ મંત્રી. 1 કરોડ સોનામોર અને 14 ઘોડા આપી દીધા અને ઘરે ખાલી હાથી લઈને ઘરે ગયા. હાથી એટલા માટે કે રાજાએ આપ્યો છે તો હાથી એક સાચવવાનો. અહોભાવ તરીકે આપ્યો હોય એટલે એ સાચો. એની વેલ્યુ નો લે હા લે જ નહીં કોઈ. અને સામાન્ય માણસ તો હાથી રાખે. અને વાઘભટ મંત્રી પાસે પૈસો કેવો હશે કે હાથી એને ક્યારે અપાય કે એ પાળી શકશે હાથીને, એને જ અપાય હાથી. ખાવાનું બધું કેટલું થાય. સામે સમજીને આપણા જેવાને હાથી આપે તો ભાઈ મોંઘો પડે એને ખવડાવવું. ખર્ચો અને અત્યારે ખરેખર જે સમજુ લોકો છે ને ફોર વ્હીલ અત્યારે એટલે નથી લેતા કે પાર્કિંગમાં મૂકવું ક્યાં. હા બાકી નહીં વસ્તુ છે. પૈસા હોય તો પણ ફોર વ્હીલ ના લેવા, અત્યારે એવું થઈ ગયું. ગાડી પણ જગ્યાએ હમ. ચાલો તો આપણે છે ને સાધનિક ભક્તિનું પૂરું, હવે શ્રુત ભક્તિ કાલથી આપણે કરશું ચાલુ. સોમવારથી. શ્રુત ભક્તિ આ સાધનિક ભક્તિનું એટલે સુધી છે. સુકૃત સાગરમાં આપેલું છે ને વાઘભટમાં. પાના નંબર લખી નાખો. હવે પાના નંબર 19. હવે કાલથી શ્રુત ભક્તિ ચાલુ. શ્રુત ભક્તિમાં તો જ્ઞાનની બધી વાત હશે, સમ્યક જ્ઞાન. એમાં બી કેવા કેવા મંત્રીઓ લોકો સમય ન હોય તો પણ કેવી રીતે ભણતા એ બધી વાત આવશે આમાં. ચાલો કાલે લઈશું જીના જ્ઞાન જોડે. શામી